ખેડૂત ભાઈઓ અત્યારના દિવસોમાં એટલે કે ગયા અઠવાડિયા દરમિયાન અને ત્યાર પહેલાના અઠવાડિયાના પણ જે દિવસો માર્કેટના ગયા એ દરમિયાન શરૂઆતમાં એરંડાના ભાવમાં થોડો સળવળાટ આવ્યો અને ત્યારબાદ ગયા અઠવાડિયા દરમિયાન સુધારો આવ્યો. સુધારો સામાન્ય રૂપમાં ધીમે ધીમે સુધારો થતો રહ્યો અને અઠવાડિયું પૂરું થતા સુધીમાં લગભગ 100 રૂપિયાથી 125 રૂપિયા સુધીનો ભાવ વધારો આપણને જોવા મળ્યો. સારી આઇટમમાં અને પ્રતિષ્ઠિત માર્કેટિંગ યાર્ડોમાં આપણને 125 થી 150 રૂપિયા સુધીનો પણ ભાવ વધારો જોવા મળ્યો. આ અઠવાડિયું શરૂ થઈ ગયું છે. ગઈકાલે પહેલો દિવસ હતો કામકાજનો, તો પહેલા દિવસના કામકાજોને ધ્યાનમાં લઈને આપણે આજે એરંડાના ભાવ પર ચર્ચા કરીએ છીએ. ત્યારે એરંડાના અત્યારના ભાવ અને આવતા દિવસોની પરિસ્થિતિની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, જુલાઈ મહિનાની શરૂઆતના દિવસોમાં 1100 રૂપિયા આસપાસ ચાલી રહેલા આપણા એરંડાના ભાવ જુલાઈ મહિનો અડધે પહોંચ્યો ત્યાં સુધીમાં આપણે 1200 થી 1250 ની વચ્ચે લગભગ પહોંચી ગયા છીએ મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં. અને એરંડાની જે કાંઈ ક્વોલિટી છે, સારી ક્વોલિટી, એમાં ભાવ આપણને આજના દિવસોમાં લગભગ 1250 આસપાસના જાણવા મળી રહ્યા છે. સવાલ એ છે કે અત્યારે જે ભાવ વધારો છે એ ભાવ વધારો વધારેમાં વધારે થઈ શકે તો ક્યાં સુધી જઈ શકે અને કેટલા દિવસોમાં જઈ શકે અને ગયા પછી કેટલો સમય ટકી શકે? આ ત્રણ સવાલો સૌથી અગત્યના છે ખેડૂત મિત્રો, આપણા સૌના માટે, વેપારીઓના માટે પણ. કારણ કે વેપારીઓ આપણી પાસેથી જ્યારે માલ ખરીદે છે ત્યારે એ પણ થોડા લાભ, થોડો નફો, આના ધોરણે જ આપણી પાસેથી માલ ખરીદતા હોય છે. એટલે એમની પણ અપેક્ષા હોય છે કે બજાર બની રહે. જેવી આપણી ખેડૂતની અપેક્ષા હોય એવી જ આપણી પાસેથી માલ ખરીદદારની પણ અપેક્ષાઓ હોય છે મિત્રો. હવે આ સંજોગોમાં અત્યારના દિવસોમાં જે ભાવ વધારો અત્યારે બની રહ્યો છે અને માર્કેટમાં જે રીતે જે ડિમાન્ડ નીકળી છે એ ડિમાન્ડ કેટલોક સમય ટકશે? આ સવાલ સૌથી પહેલો આપણે લઈએ તો આ ડિમાન્ડ એ એક એવા પ્રકારની ડિમાન્ડ છે કે અત્યારના સમયમાં જરૂરિયાતો દેખાઈ રહી છે અને તેથી અત્યારના સમય પૂરતી એટલે કે 15 દિવસ, મહિના માટે આ ડિમાન્ડ કદાચ બની રહે આપણા હિસાબથી. પણ આ ડિમાન્ડ જે બને છે અને જે ડિમાન્ડ જળવાઈ રહેવાના જે કારણો ઉભા થયા છે એ બહુ લાંબા ગાળા માટેના નથી હોતા. કારણ કે એક વખત મોટા પાયે બજારમાંથી માલ ઉચકી લીધા પછી ઇન્ડસ્ટ્રીઝ પાઇપલાઇનમાં માલ આપણો પહોંચી જાય છે અને ઇન્ડસ્ટ્રીઝ પાઇપલાઇનમાં પહોંચી ગયેલો માલ આગળની જે જરૂરિયાતો હોય છે એ જરૂરિયાત સુધી પહોંચતા એને સમય લાગે છે અને એ દરમિયાન આગળના પોઈન્ટ પર પૂરતા જથ્થામાં માલ મળી રહેતો હોય છે. એટલે નવો માલ ઉચકવાની ધીમે ધીમે થોડી પ્રક્રિયા ધીમી પડતી હોય છે અને એ જે ધીમી પડતી પ્રક્રિયાઓ હોય છે એ પ્રક્રિયાની અસર આપણા બજાર પર પડતી હોય છે. પાઇપલાઇનમાં એક વખત મોટો માલ જ્યારે દાખલ થઈ જાય છે ત્યાર પછી પ્રત્યાઘાતના રૂપમાં સુધારાની સામે અટકાવ આવવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે મિત્રો. વાત બીજા ક્રમની એટલે કે ભાવ વધારો ક્યાં સુધી પહોંચશે? તો ક્યાં સુધી ભાવ વધારો પહોંચશે એનો જવાબ આપણા ખેડૂતો પાસે હોય છે. આપણે દરરોજનો કેટલો માલ યાર્ડમાં પહોંચાડીએ છીએ, આપણી પાસે ખરેખર ખેડૂતની પાસે પણ કેટલોક માલ સંગ્રહાયેલો પડ્યો છે અને જે સંગ્રહાયેલો માલ પડ્યો છે એ માલ કાઢવા માટે આપણે કેટલા દિવસનો સમય લઈએ છીએ. માની લો કે આપણા ખેડૂતો પાસે જે માલ પડ્યો છે એ માલના હિસાબે પાછળના દિવસોમાં જ્યારે ભાવ ખૂબ દબાયેલા હતા ત્યારે જે માલ નીકળતો હતો એના કરતા ગયા અઠવાડિયા દરમિયાન માલ નીકળવામાં વધારો થયો છે અને આ અઠવાડિયાની શરૂઆતનો ગઈકાલનો જે દિવસ ગયો એ દરમિયાન પણ માલ ખૂબ નોંધપાત્ર રૂપમાં વધી અને માર્કેટ સુધી આવ્યો છે. તો હવેના દિવસોમાં આપણી પાસેનો જે માલ છે એ માલ આપણે કેટલા દિવસો દરમિયાન માર્કેટ સુધી પહોંચાડીએ છીએ એના પર ભાવોનો આપણો આધાર છે. ભાવો વધી શકવાની જોગવાઈઓ છે, ભાવો રૂકી જવાની પણ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓ જે છે એ આપણે માલ કેવી રીતે પહોંચાડીએ છીએ એના પર છે. અત્યાર સુધી આપણા ખેડૂતોએ લગભગ આ 4 થી 6 મહિના દરમિયાન આપણે જે માલ સંગ્રહી રાખ્યો છે એ માલ સંગ્રહવા પાછળનું આપણું જે ધૈર્ય, આપણી જે ધીરજ હતી એ ધીરજને આપણે બનાવી રાખશું અને આપણા માલમાંથી કેટલો કિસ્સો થોડો થોડો આપણે કાપતા રહીશું તો માર્કેટની અંદર બહુ મોટા જથ્થામાં માલ એકઠો નહીં થઈ જાય. અત્યારના દિવસોમાં જે સમાચારો છે એ સમાચારો પ્રમાણે
આ આવકને જો આપણે જાળવી શકીએ તો ભાવમાં હજી પણ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એ વધારો પણ સામાન્ય વધારો છે મિત્રો. 1500, 1600 કે 1700 ની વાતો જે આપણને સાંભળવા મળે છે એ ભ્રામક કવાયતો છે અને ત્યાં સુધી ભાવ નજીકના દિવસોમાં પહોંચી શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી. હવે ત્યાર પછી આપણે જોઈએ તો જે ભાવ વધારો મળવાની શક્યતાઓ આપણને છે એ ક્યાં સુધી મળશે? તો એ ત્યાં સુધી જ મળશે જ્યાં સુધી ખેડૂતો પાસે, ખેડૂતના ઘરે માલ હશે ત્યાં સુધી. ખેડૂતો પાસેથી માલ જ્યારે ઉપડી જાય છે, પાઇપલાઇનમાં જતો રહે છે, નવી સિઝનની શરૂઆત થાય છે, ત્યારે આપણને ખેડૂતોને બહુ કાંઈ ભાવમાં લાભ મળવાની શક્યતા રહેતી નથી. પછી જે ભાવ વધારો મળે, પછી જે લાભ મળે એ વેપારી આલમને લાભ મળતો હોય છે, ઇન્ડસ્ટ્રીને લાભ મળતો હોય છે. આપણા લાભનો જે હિસ્સો છે એ આપણી પાસે જ્યાં સુધી આપણો માલ હોય છે ત્યાં સુધી આપણા લાભનો હિસ્સો હોય છે. એટલે સમય વીતી ગયા પછીનો જે ભાવ વધારો હોય છે એ ભાવ વધારો આપણા ખેડૂતના લાભમાં બહુ ઓછો હોય છે. બહુ ઓછા ખેડૂતો પાસે માલ પડ્યો હોય એટલે બહુ ઓછા ખેડૂતોનો એ લાભ હોય છે. અવશ્ય જે કોઈ ખેડૂતોને લાભ થવાનો હોય એ સમયમાં એમને માટે આપણે શુભેચ્છા રાખીએ. પણ એવરેજ જે બજાર અત્યારના દિવસોમાં દેખાઈ રહ્યું છે એ બજાર વધવાની જે શક્યતાઓ છે એ શક્યતાઓના સૌથી મોટા આધારો કાંઈ પણ હોય તો માર્કેટની અંદર માલની આવકો છે. એટલે માલની જે આવકો છે એ આવકોનો રેશિયો જળવાઈ રહેશે તો ભાવો નજીકના દિવસોમાં જળવાઈ રહેશે. નજીકના દિવસોમાં કોઈ વધારે ઘટાડો થવાની શક્યતા નથી. કોઈ યાર્ડમાં વધારે માલ આવી જાય, 5-10 રૂપિયા ઘટી જાય, આ એક જુદી વાત છે. પણ જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે અને જરૂરિયાત જે છે એ હંમેશા આપણા એરંડીના પાકમાં આંતરરાષ્ટ્રીય જરૂરિયાત હોય છે. સ્થાનિક લેવલે આપણે એની બહુ વપરાશ કરતા નથી. આપણા કુલ ઉત્પાદનના 10 થી 12 કે 15% જ આપણે ત્યાં વપરાય છે. 90% થી વધારે માલ, અગર તો 85-90% વચ્ચે આપણો માલ વિદેશમાં જાય છે અને તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં જે જરૂરિયાતો ઊભી થઈ છે એ જરૂરિયાતોના આધારે ભાવમાં વધારો બની રહ્યો છે મિત્રો. તો એમની જે જરૂરિયાતો હોય છે એમના પણ ચોક્કસ આંકડા હોય છે. આપણી પાસે જે માલ હોય છે એના આપણી ખેડૂતોની પાસે ચોક્કસ આંકડા હોય છે. આના આધારે આપણે બજારને મૂલવવાનું છે. આપણા માલનું આપણે એ ધોરણે નક્કી કરવાનું છે કે કયા દિવસોમાં કાઢવો, કેટલો માલ કાઢવો. અને આ હિસાબથી આપણે ખેડૂતો પણ જો થોડા થોડા વિચારપૂર્વક ચાલતા રહીશું તો ભાવનો જે સુધારો થઈ રહ્યો છે, સુધારાનો લાભ આપણા દરેક ખેડૂતોને મળશે અને થોડા વધારે દિવસો સુધી પણ મળશે, લાંબા ગાળા સુધી પણ મળી શકે છે મિત્રો. હવે એરંડાના બજાર અને એરંડાના ભાવ, આના વિશે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયો જોવા અને આ વિડીયોમાં થયેલી ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવાની આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.